જય શ્રી કૃષ્ણ। આજે આપણે રક્ષાબંધનનું મહત્વ જોઈએ। કોઈની રક્ષા કરવા માટે બંધનમાં બંધાવવું એટલે રક્ષાબંધન। શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધી અને સર્વે પ્રકારથી રક્ષણ થાય ને તેવું ઈચ્છે છે। ભાઈના જીવનમાં બહેનના અંતરથી અપાયેલા આશીર્વાદનું કવચ અને ભાઈની દરેક પરિસ્થિતિને સમજનારી, પોતાના મન અને વિચારથી ભાઈની ઢાલ બનીને રહેનારી, હેતભરી શુભેચ્છાઓ પાઠવનારી, ભગવાનને સાચા દિલથી કરેલી પ્રાર્થના વડે બનાવેલા સૂક્ષ્મ રક્ષણ એટલે રક્ષાબંધન। રાખડીના તાતણામાં ભાઈ અને બહેનના હૃદયનો પ્રેમ નીતરતો હોય છે। રાખડી એ સૂતરનો દોરો જ નથી, શીલ અને સ્નેહનું રક્ષણ કરતું, જીવનની અંદર સંયમની મહત્વતા સમજાવતું એક પવિત્ર બંધન છે। અને રક્ષાબંધનની અંદર આપણે આપણા સગા ભાઈ બહેન પૂરતો જ પ્રેમ મર્યાદિત ન રાખીએ, પરંતુ તમામની મંગલ કામનાનો એ તહેવાર બનાવીએ, જે આપણી પૌરાણિક કથાના સચોટ ઉદાહરણો છે। જ્યારે ભગવાન વિષ્ણુએ વૈકુંઠ છોડી બલિરાજાને આપેલા વરદાન નિભાવવા પાતાળ ગયા, ત્યારે લક્ષ્મીજીએ વૈકુંઠમાં વિષ્ણુ ભગવાનને પરત લાવવા બલિરાજાને રાખડી બાંધે છે। ત્યારે બલિરાજા કહે છે, બેન, જે ઈચ્છા હોય તે માગો। ત્યારે લક્ષ્મીજીએ વિષ્ણુને તેના વરદાનથી મુક્ત કરવા માટે બલિરાજા પાસે માંગણી કરી અને બલિરાજા તે આપે છે। અને બીજી કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્રથી શિશુપાલનું મસ્તક કાપી નાખ્યું, ત્યારે ભગવાનની આંગળીમાંથી લોહી નીકળતું હતું। તે સમયે દ્રૌપદીએ સાડીનો છેડો ફાડી અને ભગવાનની આંગળી ઉપર પાટો બાંધ્યો। જ્યારે હસ્તિનાપુરની રાજ્યસભાની અંદર દુશાસને દ્રૌપદીનું વસ્ત્રહરણ કરતો હતો, ત્યારે શ્રી કૃષ્ણએ 999 ચીર પૂરી અને દ્રૌપદીની લૂંટાતી લાજને બચાવી હતી। આ કથાની અંદર લોહીના સંબંધો નથી, પણ એ લાગણીના સંબંધો બંને તરફથી નિભાવાતા આપણે જોઈએ છીએ। રક્ષાબંધનનો આધ્યાત્મિક અર્થ થાય છે કે પવિત્ર બનવું અને આપણા વિચારોને પવિત્ર બનાવવા। રક્ષાબંધનના દિવસે ભાઈ અને બહેન મીઠાઈ કે સાકર દ્વારા બંને મોં મીઠું કરાવે છે। એનો અર્થ એ થાય છે કે બંને મધુર વાણી બોલો, મીઠી વાણી બોલો, એકે પ્રત્યે મનમાં દ્વેષ ન રાખવો, એટલા માટે મોં મીઠું કરાવવામાં આવે છે। રક્ષાબંધનના પવિત્ર તહેવારની આપ સૌને હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। જય શ્રી કૃષ્ણ।